તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને બપોરના વાગી ગયા છે અઢી વાગી ગયા છે. ને આજે લાડાભાઈ આપણા ઘરે જમવાનું હતું એટલે જમવા આવી ગયા છે. અને સવારનું કહેતા હતા જલ્દી આવ પણ ભાઈને બહુ કામ હતા એટલે ભાઈ પહોંચતા નતા. 2 વાગે જમવા જવાનું અત્યારે પૂજા ને એવું બધું હોય ને એટલે ગયા હતા. ને થોડાક દી માન દેવું પડતું, ખુરશી ધારીને દેવી પડશે. જો પાણી ખપશે હવે હાલતી હવે લાડો એટલે થોડાક દી માન તો દેવું જ પડશે. ક્યાં જઈએ બાકી જેવા હતા એવા રેવા. 5 દિવસ જ, વધારે કાંઈ નહીં. ગાઈસ ઓલરેડી લગ્નના તો બધા કામ થઈ ગયા છે. મંડપનું બધું તે જમવાનું બધું સેટઅપ થઈ ગયું છે. બસ ખાલી હવે આપણે આજે બજારમાં જવાનું છે, શેવિંગ કરાવવાની છે, કપડાં લેવાના બાકી છે. કપડાને હજી કાંઈ લીધું નથી. અને ફિલ્મ ક્યારનો બચારો રગેરો કે મને વ્લોગમાં લેજો બસ. તો ચલો હવે નીકળીએ આપણે બજારમાં. બાય બાય. ભલે લાડા, બાય બાય. આને ઘરે મેલતા આવી, આપણા વગર પગ નહીં ભરે ઘરે. દાંત ના કાઢ લે અંદરથી એવો હરખે નહીં કે હું જ પેન્ટ મારા સિવાય કોઈ પેન્ટ તો અમને કાંઈ નહીં. હાલો મારું નથી એવું કાંઈ. સોરી ગીર ગયા હવે બચ્ચા, ગીર ગયા હવે દીકરા ગીર ગયા. હા બોલ કીશું, હું કેવા માંગતી તું? આમ જો એના અમે ના જો. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. આજ તો મારો દીકરો વહેલો નાઈ લીધું એવું લાગે છે. જમી લીધું? હા ખબર આજ ગીત ગાતી હતી એક. કયું ગીત હતું? લોહીનો નતો સંબંધ હતો. લોહીનો નતો સંબંધ હતો, લાગણીની હતી યારી. દોસ્તીના અમે સમખાતા એવી ભાઈબંધી અમારી. વાહ 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 વાહ. હવે ગા લોહીનો નતો સંબંધ. બરાબર રીતના ગા, ફૂલથી ગા. બીજું કાંઈ? आज छे अपने देवाडोन. ये हावज आ गया है हमारे पास. सुबह से ये गायब था मेरा बच्चा. फूटी गयो. कोने फोन नाખ્યો? તું કાંઈ નથી કરતી, એમને દેવો જ કરે બધું. આપણે માણસ બરાબર નહીં. આપણે કઈ કરતા જ નથી, બધું દેવું જ કરે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ લાડાના ઘરે, મીન્સ કાકાના ઘરે. અને લાડા તો ગણેશ સ્થાપનાની બાજુમાં આરામથી સૂતા પડે એટલે આપણે ઉઠાડવાનું થતા નથી. આ છે ગણેશ સ્થાપના અને બારે લગ્નની ફૂલ તૈયારી ચાલુ જ છે. તમને બતાવી દઉં. મંડપ નાખી જ દીધો હે. બસ ખાલી હવે ગાલા લગાડવાની તૈયારી છે. તો ચલો આપણે હવે બજારમાં જતા આવીએ, બજારનું કામ પતાવતા આવીએ અને પછી આવીએ કાકાના ઘરે. કાંઈ કામકાજ હોય તો પતાવતા આવીએ. ચલો બજારમાં. આ જે પેન્ટિંગ દેખાય ને એ આપણા એક ભાઈ કારીગર છે, બહુ મોટા કારીગર છે પેન્ટિંગના. એ ભાઈએ આ હાથે બનાવેલું છે. આ જે અંદર જે પેન્ટિંગ દોરેલી છે એ હાથે બનાવેલી છે. આ બધું મતલબ હાથનું જ કરેલું છે એમ. બહુ મોટા પેન્ટર છે. લાડાના 3જા નંબરના ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ અનન્યા સૂટવાળા કને. તો કે આપણે લગ્નમાં સૂટ ભાડે પહેરવું છે એટલે. તારે લેવાનું હે? હેલો ગાઈસ, આપણે પહેલા સૂટ જોઈ લઈએ મસ્ત મજાનું. અંદર જઈને આવો. ફાઇનલી આપણે અનન્યામાં આવી ગયા હતા. અનન્યા સૂટમાં એક સૂટ પહેરીને ટ્રાય કરી લીધું છે. લાગે તો મસ્ત છે, પછી જોઈએ હવે નક્કી કરી લઈએ કેવું લાગે છે. કેવું લાગે ભાઈ? બરાબર લાગે ને? કસમથી
લાગે તો સારું છે, જોઈએ પછી કેવું. હજી 2-4 બીજા જોઈ લઈએ, પછી જોઈએ સારું લાગે તો લઈ લઈએ, અને પછી બાય બાય. તો ફાઇનલી આપણે કપડાની ખરીદી તો કરી લીધી છે, કપડાની અને પરફ્યુમ, અને આ કેવરાય એમ નથી ને બેડા લાલ થઈ જાય એમ છે, ઘરે ખબર પડે તો. ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ હેર સલૂનમાં હેર સેટ કરાવવા માટે. લઈ લેતું આપણા ફ્રેન્ડની દુકાને. વાહ વાહ વાહ, શું કહો દીપકભાઈ, મજા મજામાં? તો આપણે ફાઇનલી પહોંચી આવે છીએ હેર સલૂનમાં ચમકવા માટે. અત્યારે તો કારા કારા ડિબાંગ લાગી ગયા. ક્યાંના કાકા? રાધનપુરના વઢિયાર. આમાં અમે તો અહીંયા જ છીએ, લોકલ ભચાઉ છાડવાળા. તો હવે આપણા દીપકભાઈ આપણે મસ્ત મજાના બાલ સેટ પહેલે વારું જ કરી નાખો ને, કરી નાખશો ને. ચમકવા જોઈએ, લગ્નમાં આમ લાગવા જોઈએ કે ના હીરો હે. ઘણા બહુ મોટા થઈ ગયા. દાઢી પહેલા જે સેમ સેટ કરી હતી એ જ, અને બાલે જ. જો અત્યારે લાગી રહ્યા આપણે હાથે બાગડ બિલા જેવા જ લાગી રહ્યા. આજે નહીં પણ હમણાં 5-6 દીથી આજે થોડાક દી મોટા કર્યા હોત ને તો આપણે જનાવર જેવા લાગે. હવે ફાઇનલી આપણે દાઢી વાળ સેટ કરાવી લઈએ, અને પછી લોગને કરીએ કન્ટિન્યુ. દીપકભાઈ છે આપણા, આદિપુરમાં એમનું સલૂન છે, રોયલ હેર સલૂન. આદિપુર ગાંધીધામમાં ભાઈ હોય વિઝિટ કરજો ભાઈની દુકાને. બહુ મસ્ત મજાનું કામ છે ભાઈનું. લગ્ન પ્રસંગ કોઈ પણ ઓર્ડર લે છે ભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના ચકાચક રેડી. આવા તો કાલે નતા. મસ્ત મજાના બનાવી નાખ્યા છે, દાઢી બાલ સેટ કરાવી નાખ્યા, અને બાગડ બિલ્લામાંથી આપણે આમ ચમકવા માંડી ગયા. આમ થેન્ક યુ ભાઈ. તો હવે આપણે નીકળીએ. બાલ દાઢી પણ સેટ થઈ ગયા છે, અને આજે ખરીદી બહુ વધારે કરી નાખી છે. શું બોલ કાંઈ કોલ લાઈક કરો, સબસ્ક્રાઈબ. એ તો વાંધો કરી નાખીએ. એ આજ ખરીદી કરી. તો ફાઇનલી ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ, ને હવે નીકળીએ ઘરે. આજનો વ્લોગ ઘણો લાંબો થઈ જશે, પછી લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મળીએ હવે આપણે નવા વ્લોગમાં. કંઈ ક્યાં માંગશો? ચલો તો મળીએ હવે આપણે નવા વ્લોગમાં, અને વ્લોગને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે ખરીદી આ કરી જો. बहुत महंगा पड़ गया आज तो. चलो તો ચલો ફાઇનલી હવે આપણે જઈએ ઘરે જવા માટે, કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. 7:30 ઉપર ટાઈમ થઈ ગયું છે. અને દીપકભાઈ આપણને ચમકાવી નાખ્યા, એમના માટે ખૂબ ખૂબ આભાર. અને એમને રેક્સ આપી છે. હા જો એ તો પેમેન્ટ દેવાનું ભૂલાઈ ગયા. તો ઓલરેડી મોડું થઈ ગયું છે, ઘરે કામ ઘણા બધા છે, અને લેટ થઈ ગયું છે. 7:30 ઉપર ટાઈમ થઈ ગયું છે. તો હવે નીકળીએ. ચલો બાય બાય. લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે ખરીદી એટલી વધારે થઈ ગઈ છે, કાંઈ હિસાબ જ નથી. પણ હવે ચાલો જે છે લગ્ન ગાળો છે, મજા કરી લઈએ, મોજ કરી લઈએ, અને તમારો બધાનો સપોર્ટ અમને દેતા રહેજો. ચલો બાય બાય.
ગાઈસ અમે હવારના નાયા વગરે ચમકી છીએ